તો આપણે આંતરહેલો સંયોજનોના ભૌતિક ગુણધર્મો જોઈએ. તો આંતરહેલો સંયોજનના ભૌતિક ગુણધર્મો. તો આંતરહેલો સંયોજનના ભૌતિક ગુણધર્મની અંદર અહીં બધા જ આંતરહેલો સંયોજનો એ સહસંયોજક બંધ ધરાવતા હોય છે. એટલે કે સહસંયોજક ગુણધર્મ ધરાવે. જે વધારાનો એક ઇલેક્ટ્રોન હોય એ 5, કુલ 7 ઇલેક્ટ્રોન, 7માંથી 1 ઇલેક્ટ્રોન બાકી રહે એ પણ ભાગીદારીમાં જતો રહે. એટલે બધા ઇલેક્ટ્રોન અહીંયા આંતરહેલો સંયોજનમાં અણુમાં યુગ્મિત હોય માટે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. તો પહેલો, બધા જ સંયોજન સહસંયોજક સંયોજન છે. નંબર 2, પાછા પ્રતિચુંબકીય છે. નંબર 3, ClF સિવાયના 298 કેલ્વિન તાપમાને બધા જ આંતરહેલો સંયોજનો બાષ્પશીલ ઘન અવસ્થામાં અથવા તો પ્રવાહી અવસ્થામાં હોય છે. ClF સિવાયના બાકીના સંયોજનો 298 કેલ્વિન તાપમાને બાષ્પશીલ ઘન અથવા પ્રવાહી સ્વરૂપે હોય છે. બાષ્પશીલ ઘન અથવા તો તેઓ પ્રવાહી સ્વરૂપે હોય છે. આ આંતરહેલો સંયોજનો કે જે નીચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ તેમના અપેક્ષા કરતાં સહેજ વધારે જોવા મળે છે. નંબર 4, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ અને ઉત્કલન બિંદુ અપેક્ષા કરતાં વધુ જોવા મળે છે. અપેક્ષા કરતાં કેવા જોવા મળશે? વધારે. ક્લિયર? આ થયા ભૌતિક ગુણધર્મો. ત્યાર પછી આપણે રાસાયણિક ગુણધર્મ વિશે જોઈએ. રાસાયણિક ગુણધર્મની અંદર આંતરહેલો સંયોજનો એ હેલોજન તત્વો કરતાં વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. અહીં આંતર હેલોજન સંયોજનો હેલોજન તત્વો કરતાં વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. આંતરહેલો સંયોજનો એ હેલોજન કરતાં વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. કેમ? તો આંતરહેલો સંયોજનમાં જે X બોન્ડ છે, X બંધ એ હેલોજનના XX બંધ કરતા નિર્બળ હોય છે. આ આંતરહેલો સંયોજનો એ પાણી સાથે જળ વિભાજન પ્રક્રિયા આપે છે, જેમાં નાના કદનો
એક્સ ડેશ કે જે હેલાઇડ બનાવે, જ્યારે મોટા કદનો જે એક્સ છે એ મોટા કદનો એક્સ એ હાઇપોહેલેટ, હેલેટ બરાબર અને પરહેલેટ જેવા આયનો બનાવતો હોય છે. નંબર 3, આંતર હેલોજન સંયોજન. તો આંતરહેલો સંયોજનનું પાણીમાં જળ વિભાજન થાય છે અને નાના કદના એક્સ ડેશમાંથી હેલાઇડ આયન બને છે અને મોટા કદના એક્સમાંથી હાઇપોહેલાઇટ એટલે જેમ કે એક્સ ડેશમાંથી, હેલાઇટ એક્સ ડેશ 3 માંથી, હેલેટ આયન બનાવે શામાંથી? એક્સ ડેશ 5 માંથી અને પરહેલેટ આયન એક્સ ડેશ 7 માંથી મળે છે. એટલે આપણે કહીએ કે એક્સ ડેશની પાણી સાથે પ્રક્રિયા થાય તો પાણી સાથે પ્રક્રિયા કરી અને તે બનાવશે હાઇપોહેલસ એસિડ. શું બનાવશે? હાઇપોહેલસ એસિડ. ત્યાર પછી એક્સ ડેશ 3 ની પાણી સાથે પ્રક્રિયા થાય તો હેલિક એસિડ બને. એક્સ ડેશ 5 સાથે પ્રક્રિયા કરે તો હેલિક એસિડ બને અને એક્સ ડેશ 7 સાથે પ્રક્રિયા કરે તો પરહેલિક એસિડ બનતો હોય છે. શું બનશે? પરહેલિક એસિડ. એટલે કે H2O પ્લસ એક્સ ડેશ. H2O માંથી નીકળશે શું? OH માઇનસ અને H પ્લસ. આ પ્લસ છે, આ કેવો છે? પ્લસ અને આ માઇનસ. તો માઇનસ આની સાથે જાય, પ્લસ આની સાથે જાય એટલે એક્સ ડેશ હેલાઇડ પ્લસ HOX. તે જ પ્રમાણે H2O પ્લસ એક્સ ડેશ 3. તો આ કેવો હશે? +3 અને આ માઇનસ. બરાબર. આપણે છૂટું પાડીએ તો આગળનું ધન આયન +3 અને પાછળનું ઋણ આયન માઇનસ. તો આમાંથી શું મળશે? OH માઇનસ અને H પ્લસ. OH માઇનસ આની સાથે જાય એટલે બનાવશે શું? XOH3 પ્લસ HX. પણ આની અંદરથી એક H2O નો અણુ દૂર થઈ જાય માટે બની જશે શું? HOX અથવા તો HXO2. તે જ પ્રમાણે H2O પ્લસ X-7 લઉં તો આ +7 અને આ માઇનસ. તો આમાંથી નીકળશે OH માઇનસ અને અહીંયાથી H પ્લસ.
OH માઇનસ આની સાથે જાય તો X OH70 OH7 અને HX એ પણ ડેશ, પણ આની અંદરથી H2O દૂર થઈ જાય અને બનાવે HXO4. શું થશે? આમાંથી H2O દૂર થશે અને આ રીતે પર આયોડિક એસિડ, કારણ કે X ઉપર અહીંયા આટલી મોટી સંખ્યામાં OH જોડાય તો તે અસ્થાયી બની જાય. કેવો બને? અસ્થાયી. અને સ્થાયીતા મેળવવા માટે ત્યાંથી પાણીને શું કરી દે? ગુમાવી દે. ઓકે, હવે આંતરએલો સંયોજનના ઉપયોગો. ઉપયોગની અંદર નંબર 1, બિનજલીય દ્રાવક તરીકે વપરાય. બિનજલીય દ્રાવક તરીકે તે વપરાય છે. નંબર 2, પ્રબર ફ્લોરિનેટિંગ એજન્ટ તરીકે. નંબર 3, શુદ્ધ યુરેનિયમ 235 મેળવવા માટે. તો શુદ્ધ યુરેનિયમ 235 મેળવવા માટે યુરેનિયમ 235ની ClF3, અહીં શુદ્ધ યુરેનિયમ 235 મેળવવા માટે ClF3 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, જેથી ClF6 પ્લસ Cl2 છૂટો પડે. આ જ પ્રમાણે યુરેનિયમ 235ની ત્યાર પછી ધારો કે BrF3 સાથે પ્રક્રિયા કરીએ તો પણ UF6 મળશે. અને ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમનો ઉપયોગ કરી હવે આ ClF3 નું શું કરશું? પ્રસરણ કરવામાં આવશે, કારણ કે જે યુરેનિયમ ધાતુ મળે એની સાથે બે સમસ્થાનિકો હોય 235 અને 238. 238 બિન રેડિયો એક્ટિવ, એનો કશો ઉપયોગ ના થાય, પણ 235 એ રેડિયો એક્ટિવ હોય. તો એમાંથી શુદ્ધ સ્વરૂપે મેળવવા માટે તેની આ ફ્લોરિનેટિંગ એજન્ટો સાથે પ્રક્રિયા કરી અને UF6 ની અંદર કન્વર્ટ કરવામાં આવે છે અને UF6 સ્વરૂપે તેને બહાર કાઢી વિઘટન કરવાથી શુદ્ધ યુરેનિયમ ધાતુ મળે. હવે આપણે સમૂહ 18, તો સમૂહ 18 જેને ઉમદા વાયુ તત્વો અથવા તો નિષ્ક્રિય વાયુ તત્વો કહેવામાં આવે છે. ઉમદા વાયુ તત્વોની અંદર પરમાણુ ક્રમાંક 2 હિલિયમ He 1s2. નંબર 10 નિયોન Ne He complete 2s2 2p6. argon Ar Ne complete 3s2 3p6. 36 ક્રિપ્ટોન Kr. તો આર્ગોન કમ્પ્લેટ 3d10 4s2 4p6. 54 હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન Xe. ક્રિપ્ટોન કમ્પ્લીટ 4d10 5s2 5p6. 86 રેડોન Rn. તો રેડોન ઝેનોન કમ્પ્લીટ 4f14 5d10 6s2 6p6. તો ઉમદા વાયુ તત્વોની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ
તો ઉમદા વાયુ તત્વોની ઇલેક્ટ્રોન રચના NH2NP6 છે. હિલિયમના અપવાદ સિવાય બાકીના તત્વોની ઇલેક્ટ્રોન રચના NH2NP6 એટલે કે સમૃદ્ધ કોષ રચના ધરાવે. પરિણામે ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવે નહીં, મેળવે નહીં, માટે નિષ્ક્રિય તત્વો છે. કેવા તત્વો છે? નિષ્ક્રિય. હવે આપણે ઉમદા વાયુ તત્વોના પ્રાપ્તિ સ્થાન, અહીં રેડોન અને ઓગ્નેસોન પ્રાપ્તિ સ્થાન રેડોન અને ઓગ્નેસોન જે 118 નંબરનું તત્વ છે, બરાબર. રેડોન અને ઓગ્નેસોન સિવાયના ઉમદા વાયુ વાતાવરણમાંથી મળે. જેમાં કુદરતી વાયુમાંથી સૌથી વધુ પ્રમાણમાં હિલિયમ વાયુ મળે છે. ત્રીજું, શુષ્ક હવા માંથી લગભગ 1% જેટલો આર્ગોન વાયુ મળે છે. નંબર 4, હિલિયમ અને નિયોન એ રેડિયો સક્રિય ખનિજોમાંથી મળે. હિલિયમ અને નિયોન રેડિયો સક્રિય ખનિજોમાંથી મળે છે. જેમ કે પિંચ બ્લેન્ડ, કલીવાઇટ અને મોનાઝાઇટ. આવી ખનિજોમાંથી આપણને હિલિયમ અને નિયોન મળતા હોય છે. નિયોન અને રેડોન જે વિરલ વાયુ તત્વો છે, અહીં રેડોન કેવી રીતે બને? તો રેડિયમ 88, રેડિયમ 88,226, રેડિયમ 288,26 નું ક્ષયન થતા રેડોન 86,24 મળે છે, 22, અને જોડે હિલિયમ વાયુ પણ મુક્ત થાય છે. તો આ રીતે આપણને રેડોન મળે છે. જ્યારે ઓગ્નેસોન એ સંશ્લેષિત તત્વ છે જે કેલિફોર્નિયમ 98,249 પ્લસ કેલ્શિયમ 2048 આયન, આ બંને એકબીજા સાથે અથડામણ કરે. શું કરે? સંઘાત. સંઘાત મતલબ અથડામણ. તો તેમાંથી ઓગ્નિશન 118 3 ન્યુટ્રોન છૂટા પડશે. એટલે કે 200, આ બંનેનો સરવાળો
94 3 ન્યુટ્રોન નીકળી જાય એટલે એમાંથી વજન થોડું ઘટી જાય અને આ રીતે ઓગ્નેસોન મળે, જેની ઇલેક્ટ્રોન રચના રેડોન કમ્પ્લીટ 5f14 6d10 7s2 7p6 પ્રકારની છે, જે 0.7 મિલીસેકન્ડ અર્ધ આયુષ્ય ધરાવે છે. 0.7 મિલીસેકન્ડ અર્ધ આયુષ્ય ધરાવે છે. તો હવે અહીં આપણે ગુણધર્મ વિશેની ચર્ચા કરીએ. તો સૌથી પહેલું આયનીકરણ એન્થાલ્પી. તો આવર્ત કોષ્ટકની અંદર દરેક આવર્તમાં ઉમદા વાયુ તત્વોની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ હોય છે. પરંતુ સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. આયનીકરણ એન્થાલ્પી ઘટે છે કારણ કે કદમાં વધારો થાય. શું વધારો થાય? કદમાં. એટલે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન સૌથી આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ આયોનાઇઝેશન એનર્જી ધરાવે. આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી કોની છે? હિલિયમની. ત્યાર પછી આગળ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થાય છે. હવે આપણે નંબર 2 પરમાણ્વીય ત્રિજ્યા. તો આવર્ત કોષ્ટકની અંદર નિષ્ક્રિય વાયુ તત્વોની દરેક આવર્તમાં સૌથી મોટામાં મોટી પરમાણ્વીય ત્રિજ્યા હોય, કારણ કે નિષ્ક્રિય વાયુ તત્વો વાન ડર વાલ્સ ત્રિજ્યા ધરાવતા હોય છે. પરંતુ તેના સમૂહની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. એટલે કે હિલિયમ સૌથી નાનામાં નાની ત્રિજ્યા, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન જે સૌથી મોટામાં મોટી ત્રિજ્યા ધરાવે છે. નંબર 3 ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જેને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ડેલ્ટા EGH કહેવાય છે. ઉમદા વાયુની ઇલેક્ટ્રોન રચના NS2 NP6 હોવાથી તેમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે ઉર્જા આપવી પડે છે.
આથી ઇલેક્ટ્રોગેન એન્થાલ્પી હંમેશા ધન હોય છે. ડેલ્ટા EgH કેવો હોય? ધન. જેમ કે હિલિયમમાં ઇલેક્ટ્રોન દાખલ કરી અને He માઇનસ બનાવીએ તો અહીંયા ઉર્જા ખૂબ જ આપવી પડે, માટે ડેલ્ટા EgH પોઝિટિવ હોય. અને અહીં આ હિલિયમ છે એ સ્ટેબલ હોય છે, સ્થાયી હોય છે, પણ આ અનસ્ટેબલ બની જાય. દરેક ઉમદા વાયુ તત્વો એ ઋણ આયન બનાવવાનું પસંદ કરતા જ નથી, અને જો કરે તો તે ખૂબ જ અસ્થાયી હોય છે. એના ભૌતિક ગુણધર્મ તો અહીં ઉમદા વાયુઓ રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન વાયુઓ છે. અહીં ઉમદા વાયુઓ રંગવિહીન, વાસવિહીન અને સ્વાદવિહીન વાયુ છે. ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. તો એના ગલન બિંદુ ઉત્કલન બિંદુનો ક્રમ જોઈએ તો હિલિયમ લેસ ધેન નિયોન, લેસ ધેન આર્ગોન, લેસ ધેન ક્રિપ્ટોન, લેસ ધેન ઝેનોન. ઝેનોનનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ એ સૌથી વધારે છે. કેમ? કારણ કે ઝેનોન તરફ જાઓ તો મોલર દળ વધે છે. મોલર દળ વધે તો વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વધે. વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વધે. માટે અહીં ઝેનોન તરફ આવતા ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધતા જાય છે. હિલિયમ કે જેનું ઉત્કલન બિંદુ 4.2 કેલ્વિન છે. નંબર 3, પાણીમાં દ્રાવ્યતા. તો પાણીમાં દ્રાવ્યતા જોઈએ તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન તરફ જતા પાણીમાં દ્રાવ્યતા વધે છે. પાણીમાં દ્રાવ્યતા શું થાય? વધી જાય. કેમ વધે પાણીમાં દ્રાવ્યતા? તો તમે જાણો છો કે પાણી એ ધ્રુવીય અણુ છે. જ્યારે ઝેનોન એ મોટા કદનો છે, માટે તે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ ધરાવે, કે આની તરફ એટ્રેક્શન વધુ હોય, માટે તેની પાણીમાં દ્રાવ્યતા વધારે હોય છે. ક્લિયર? હવે ઝેનોન ફ્લોરિન સંયોજનો. તો ઝેનોન ફ્લોરિન સંયોજનો અહીં ઉમદા વાયુ તત્વોની અંદર માત્ર ઝેનોનના જ સંયોજનો શક્ય બન્યા છે. બાકીના સંયોજનો કોઈના બનાવી શકાયા નથી. તો પહેલું Xe પ્લસ F2 673 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે 2:1 પ્રમાણમાં, એટલે કે ઝેનોન વધુ પ્રમાણમાં, તો તેમાંથી XeF2 ઝેનોન ડાયફ્લોરાઇડ મળે.
Xe+2F2 1:5 પ્રમાણમાં 873 કેલ્વિન તાપમાને 7 બાર દબાણે પ્રક્રિયા કરતા XeF4 બને, તે પણ સોલિડ. ઝેનોન ગેસ પ્લસ F2 ગેસ જેનું પ્રમાણ 1:20, 573 કેલ્વિન તાપમાને 573 કેલ્વિન તાપમાને 60 થી 70 બાર દબાણે XeF6 બને છે. ઝેનોનની આપણે O2F2 સાથે પ્રક્રિયા કરીએ તો XeF2 બનશે પ્લસ O2 દૂર થશે. Xe પ્લસ O2F2 2 ટાઈમ્સ તો XeF4 પ્લસ O2 ગેસ. અને આ રીતે આપણને ઝેનોનના સંયોજનો મળશે. કયા? XeF2, XeF4, XeF6. આ ઝેનોનના સંયોજનો એ સ્ફટિકમય ઘન સ્વરૂપે હોય છે. $298 કેલ્વિન તાપમાને ઉર્ધ્વપાતન થાય છે. ઉર્ધ્વપાતન મતલબ શું? કે સોલિડનું સીધું જ ગેસમાં રૂપાંતર થાય છે. પ્રબર ફ્લોરિનેટિંગ એજન્ટ છે. પ્રબર ફ્લોરિનેટિંગ એજન્ટ છે. આ ઝેનોનના ફ્લોરિન સંયોજનોની આપણે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ તો ઝેનોન પાછું મળે. હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા Xe પ્લસ F2 પ્લસ H2 તો Xe પ્લસ 2HF, XeF4 પ્લસ 2H2 તો Xe પ્લસ 4HF, XeF6 પ્લસ 3H2 ગેસ તો Xe પ્લસ 6HF. તો આ રીતે ઝેનોનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા તેમાંથી ઝેનોન શું થાય? મુક્ત થતો હોય છે. ક્લિયર? હવે આપણે ઝેનોન ઓક્સિજન સંયોજનો, તો ઝેનોન ઓક્સિજન સંયોજનો એ કેવી રીતે બને તે. તો ઝેનોન ઓક્સિજન સંયોજન બે રીતે બને. એક પાણી સાથેની પ્રક્રિયાથી પહેલા આપણે જોઈએ તો ઝેનોન ડાયફ્લોરાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા 2 HF છૂટા પડશે, ઝેનોન છૂટો પડી જાય અને O2 વાયુ મુક્ત થાય. પરંતુ જો XeF4 ની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઝેનોન ટ્રાયઓક્સી બની જાય. શું બની જાય? ઝેનોન ટ્રાયઓક્સી. અહીં આ પ્રક્રિયાની અંદર આનું ઓક્સિડેશનાંક જોઈએ તો +4 છે, આની અંદર ઓક્સિડેશનાંક +6, આનો ઓક્સિડેશનાંક 0. માટે ઝેનોનના ઓક્સિડેશનાંકની અંદર ડિસપ્રોપોર્શન થાય એટલે કે વિષમીકરણ પ્રક્રિયા થાય. કેવી પ્રક્રિયા? વિષમીકરણ પ્રક્રિયા છે. ઝેનોન હેક્ઝાફ્લોરાઇડનું પાણીની અંદર સંપૂર્ણ જળ વિભાજન થાય તો જળ વિભાજનથી ઝેનોન ટ્રાયોક્સી બની જાય એટલે ઝેનોન ટ્રાયઓક્સાઇડ બને. ઝેનોન હેક્ઝાફ્લોરાઇડનું જો અપૂર્ણ જળ વિભાજન થાય
તો અપૂર્ણ જળ વિભાજનની બે શક્યતાઓ, એક ઝેનોન ઓક્સી ટ્રાયફ્લોરાઇડ બનાવે અને અપૂર્ણ જળ વિભાજનથી જો પાણી વધુ પ્રમાણમાં હોય તો અપૂર્ણ જળ વિભાજનથી ઝેનોન ડાયઓક્સી ફ્લોરાઇડ બનાવશે. બીજું, SiO2 સાથેની પ્રક્રિયા. કે અહીં ઝેનોન હેક્ઝાફ્લોરાઇડની SiO2 સાથે પ્રક્રિયા કરો તો 3 પ્રકારના ઓક્સાઇડ બની શકે. ઝેનોન ઓક્સી ટ્રાયફ્લોરાઇડ, SiF4. બીજું ઝેનોન O2F2 પ્લસ SiF4, ઝેનોન ટ્રાયોક્સાઇડ પ્લસ SiF4. ક્લિયર? આ ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો એ ફ્લોરાઇડ ગ્રાહી સાથે પ્રક્રિયા કરે, ફ્લોરાઇડ ગ્રાહી સાથે પ્રક્રિયા કરીને તે કેટાયન બનતા હોય છે. અહીં ઝેનોન ફ્લોરાઇડ સંયોજન ફ્લોરાઇડ ગ્રાહી F- આયન ફ્લોરાઇડ આયન ગ્રાહી સાથે પ્રક્રિયા કરી કેટાયન સ્પીસીઝ બનાવે છે અને જે ફ્લોરાઇડ મેળવે તે એનાયન સ્પીસીઝ બની જાય. જેમ કે XeF2 એની PF5 સાથે પ્રક્રિયા કરો, ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ. તો ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ એક ફ્લોરાઇડ આયનને ગ્રહણ કરી શકે. કેમ? કારણ કે અહીં ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચનામાં તેની 3D કક્ષક ખાલી હોય છે. ફોસ્ફરસની 3D કક્ષક શું છે? ખાલી છે. પરિણામે તે F- ને એક્સેપ્ટ કરી દે અને બનાવશે XeF+ અને પોતે બની જશે PF6-. બોક્સની અંદર બ્રેકેટ કરીને ઉપર આપે પોઝિટિવ, એ ખોટું છે. પોઝિટિવ ચાર્જ F ઉપરથી મળે. એ જ પ્રમાણે XeF4+ SbF5 તો XeF3 પ્લસ SbF6-. આ જ પ્રમાણે XeF6 પ્લસ MF5 તો XeF5 પ્લસ અને MF6-. XeF6 પ્લસ MF તો અહીંયાથી એક F મળશે, માટે XeF પ્લસ અને MF2-. અને MF2- એ વધુ સ્થાયી બને. કેવો બને? વધુ સ્થાયી. ક્લિયર? હવે આપણે ઝેનોનના સંયોજનોના બંધારણ, ઝેનોન સંયોજનના બંધારણ અને સંકરણ. તો ઝેનોન સંયોજનના બંધારણ અને સંકરણ
એની અંદર સૌથી પહેલું સ્ટાર્ટ કરીએ HCF2. તો ઝેનોનની અંદર 8 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન? 8. તો અહીં XEF ઝેનોનના કેટલા ઇલેક્ટ્રોન ગયા? 2. બરાબર, 2 બંધ બનાવે સિંગલ એટલે 2 ઇલેક્ટ્રોન ગયા, બાકી વધ્યા કેટલા? 6. 6 ઇલેક્ટ્રોન વધ્યા માટે તેની ગોઠવણી આ રીતે થાય. ક્લિયર? આની ઉપરથી એમસીક્યુ પૂછાઈ ગયેલા કે HCF2 માં લોન પેર કેટલા? બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 3, બરાબર, LP 3, BP 2, ટોટલ કેટલા? 5. તો સ્ટેરિક નંબર 5 થયો માટે તેનું સંકરણ sp3d. આકાર રેખીય. આકાર કેવો થશે? રેખીય. XEF4 તો XEF4 કેટલા ઇલેક્ટ્રોન? ઝેનોનમાં 8. 8 માંથી બંધમાં કેટલા ગયા? 4. વધ્યા કેટલા? 4. 8 હતા, 8 માંથી એક ઇલેક્ટ્રોન સિંગલ બોન્ડ બનાવવા માટે F સાથે ગયા, તો વધ્યા કેટલા? 4. તો અહીં આનું આપણે આકાર બનાવીએ તો આકાર એનો અષ્ટફલકીય થવો જોઈએ. તો ઝેનોન F F અને 2 લોન પેર. આ રીતે ગોઠવણી પામે એટલે LP કેટલા? લોન પેર. અબંધકારક 2, બંધકારક BP 4, ટોટલ થયા 6. ટોટલ કેટલા? 6. માટે સંકરણ sp3d2. આકાર સમચોરસ. XEF6 કેટલા બંધમાં ગયા ઝેનોનના ઇલેક્ટ્રોન? 6. તો એનો આકાર આપણે જોઈએ તો XE F F F F F. એક ઇલેક્ટ્રોન વધ્યો, લોન પેર. આને કેપ્ડ અષ્ટફલકીય. જો લોન પેર આપણે અહીં અષ્ટફલકની બહાર મૂકી દઈએ તો એને કહેવાય કેપ્ડ. અને કેપ્ડ અષ્ટફલકીય રચના એ વધુ સ્થાયી હોય છે. આને બીજું કહેવામાં આવે વિકૃત અષ્ટફલક. તો અહીં લોન પેર કેટલા છે? 1. BP કેટલા થયા? તો BP થયા 6. સ્ટેરિક નંબર કેટલો? 7. સ્ટેરિક નંબર 7 થયો માટે સંકરણ sp3d3. શું થશે? sp3d3. હવે XeO3 જે વિસ્ફોટક હોય છે, તો અહીં ઝેનોન સાથે ઓક્સિજન એ ડબલ બોન્ડથી જોડાય, કારણ કે ઓક્સિજનનું ઓક્ટેટ કમ્પ્લીટ થાય. તો ડબલ બોન્ડથી જોડાય તો રહ્યા કેટલા ઇલેક્ટ્રોન? 2 રહ્યા. બરાબર, 2 4 અરે 1 2 3 4 5 6 7 8 ઝેનોનના 8. ઓકે, તો
તો અહીં બોન્ડ પેર કેટલા? તો પહેલું લોન પેર 1, બોન્ડિંગમાં ડબલ બોન્ડ નહીં ગણવાનું, સિંગલ ગણવાના બધાને. તો આ કેટલા થશે? 3, 4. સંકરણ sp3. આકાર ત્રિકોણીય પિરામિડ, એમોનિયાના જેવો આકાર ધરાવે. કોના જેવો આકાર ધરાવશે? એમોનિયાના જેવો. ચલો આગળ આપણે બીજો XeO2F2. તો આપણે કહ્યું કે Xe ઓક્સિજન ડબલ બોન્ડ, F સિંગલ બોન્ડ. કેટલા ઇલેક્ટ્રોન ગયા? 1, 2, 3, 4, 5, 6. જેનોનના 6 ઇલેક્ટ્રોન ગયા માટે એક લોન પેર રહેશે. શું રહેશે? લોન પેર. હવે આની આપણે ગોઠવણી કરીએ તો Xe ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, F, F, અહીંયા આવશે લોન પેર. તો આકાર કયો બન્યો? સીસો એટલે ચીચુડો. તો અહીં લોન પેર કેટલો? 1. બીપી કેટલા? તો બીપી 1, 2, 3 અને 4, ટોટલ 5. સંકરણ sp3d. સંકરણ કયું થશે? sp3d. XeOF4. તો Xe ડબલ બોન્ડ O, F, 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 F. કેટલા ઇલેક્ટ્રોન ગયા? જેનોનના 1, 2, 3, 4, 5, 6. એની નજીકથી ઇલેક્ટ્રોન ગણવાના એટલે એક એક એનું પોતાનું થાય. તો હવે આને આપણે ગોઠવણી કરીએ તો અહીંયા Xe F, 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 ઓક્સિજન અને આ લોન પેર. લોન પેરને આપણે જોતા નથી, બરાબર? તો 4 એક જ સમતલમાં એક ઉપર O જોડાણ કરીએ તો સમચોરસ પિરામિડલ. તો આની અંદર લોન પેર કેટલા? 1. બોન્ડ પેર કેટલા થશે? 1, 2, 3, 4 અને 5, ટોટલ 6. સ્ટેરિક નંબર 6 થાય તો સંકરણ કયું? તો સંકરણ થશે sp3d2. 1 S 3 P 4 4 2 D 6 થઈ ગઈ sp3d2. XeO4. તો XeO4 દરેક ઓક્સિજન જેનોન સાથે ડબલ બોન્ડ. લોન પેર કેટલા? 0. કેમ? 8 ઇલેક્ટ્રોન હોય તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 વપરાઈ ગયા. બધા બીપી કેટલી થઈ? 4. માટે સ્ટેરિક નંબર 4. સંકરણ sp3. ચતુષ્ફલકીય આકાર. હવે આપણે ઉમદા વાયુઓના ઉપયોગો જોઈએ. એમાં હિલિયમ. તો હિલિયમ અજ્વલનશીલ અને હલકો વાયુ
હોવાથી હવામાનના અવલોકન માટે ફુગ્ગામાં ભરવામાં આવે છે. હવામાનની અંદર પ્રેશર કેટલું એ વાતાવરણનું એ જાણવા માટે પણ હિલિયમનો ઉપયોગ એ ફુગ્ગાની અંદર કરવામાં આવે છે. બીજો, ન્યુક્લિયર ભઠ્ઠીમાં શીતક વાયુ તરીકે ત્રીજો ઉપયોગ, નીચા તાપમાને કરવામાં આવતા પ્રયોગોમાં પ્રવાહી હિલિયમનો ઉપયોગ થાય છે. કારણ કે હિલિયમનું ઉત્કલન બિંદુ નીચું છે 4.2 કેલ્વિન. ત્યાર પછી ચોથો, હિલિયમનો ઉપયોગ શક્તિશાળી અતિવાહક ચુંબકના ઉત્પાદનમાં, ઉત્પન્ન કરવામાં અને તેને ટકાવી રાખવા માટે MRI અને એટલે કે રોગ ચિકિત્સક રોગોના નિદાનના MRI સાધનમાં અને NMR સ્પેક્ટ્રોમીટર સાધનમાં થાય છે. આ હતા હિલિયમના ઉપયોગો. ત્યાર પછી નિયોન. નિયોનનો ઉપયોગ શું? વીજ વિભાર નળીમાં અને જાહેરાતના બોર્ડમાં, એટલે એડવર્ટાઇઝિંગ બોર્ડ હોય તો એ એડવર્ટાઇઝિંગ બોર્ડમાં સ્ફુરક બલ્બ તરીકે ઉપયોગ થાય છે. આ ઉપરાંત વનસ્પતિય બગીચાઓ અને ગ્રીન હાઉસમાં નિયોન બલ્બનો ઉપયોગ થાય છે. આર્ગોન. ઊંચા તાપમાને થતી ધાતુ કર્મ વિધિમાં, ઊંચા તાપમાને થતી ધાતુ કર્મ વિધિમાં નિષ્ક્રિય
વાયુના નિષ્ક્રિય વાયુના વાતાવરણ તરીકે અને બીજો ઉપયોગ વિદ્યુત બલ્બમાં થાય છે. બીજો ઉપયોગ ક્યાં થશે? વિદ્યુત બલ્બમાં. એટલે ઊંચા તાપમાને જે ધાતુ કર્મ વિધિ થતી હોય એની અંદર કોઈ પ્રકારની અશુદ્ધિ ના ઉત્પન્ન થાય નવી, તે માટે નિષ્ક્રિય વાતાવરણ કરવા માટે ત્યાં ઉપયોગ થતો હોય છે.